चलो नमस्कार विद्यार्थी मित्रों, आज आप चर्चा करवानी है इम्पेरेटिव सेंटेन्स અને एक्टिव और पेसिव नो टोटल 9मो भाग। तो आ 9 भागनी अंदर આપણે खूब ज सरस मजानी रीते एक एक टॉपिक ने लई અને પ્રેક્ટિસની સાથે અંગ્રેજી શીખ્યા છીએ, एक्टिव पेसिव શીખ્યા છીએ। જો આપ ચેનલ પર નવા હોય તો ચોક્કસથી તમને વિનંતી કરીશ કે આના અગાઉના લેક્ચર છે તે એકદમ સરસ રીતે માણી લ્યો, જેથી કરીને एक्टिव पेसिवના નાનામાં નાના ફંડા છે તે આપ ક્લિયર કરી શકો। અને આજના ટોપિકની અંદર આપણે આગળ વધીએ છીએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો। अलग अलग प्रकारना આજ્ઞાર્થ વાક્યો છે તે બધાની ચર્ચા આપણે હવે કરીશું। ચલો થઈ જાવ તૈયાર। અહીંયા કેવા કેવા પ્રકારના આજ્ઞાર્થ વાક્ય હશે તેની ચર્ચા કરશું અને તેના માટે કયો શબ્દ વપરાય છે તે જરા જોઈ લઈએ। તો સૌપ્રથમ જ્યારે રિક્વેસ્ટ એટલે કે વિનંતીનો ભાવ હોય તો ત્યારે રિક્વેસ્ટ એટલે કે રિક્વેસ્ટેડ તરીકે આપણે વાપરીશું, બરાબર। આ સ્પેલિંગ જે રિક્વેસ્ટેડ રીતે થશે। ત્યાર પછી હુકમનો ભાવ હોય, કોઈકને આદેશ કરવાનો હોય તો ત્યારે ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ બેમાંથી કોઈ પણ શબ્દ વાપરી શકાય છે। પછી સલાહ, સલાહ તો એડવાઇસ, એડવાઇઝડ આ રીતે કોઈકને સલાહ આપતો હોય તમારે આમ કરવું જોઈએ, XYZ કાર્ય કરવું જોઈએ, કરવું પડશે, બરાબર, કરવું પડશે નહીં પણ કરવું જોઈએ અર્થમાં લેતા હોય ત્યારે। પછી સૂચના હોય, ઇન્સ્ટ્રક્શન આપેલી હોય, કોઈ સૂચના ભાઈ આમ કરો, કોઈકને કંઈક પ્રકારની સૂચના આપવાની હોય ત્યારે। ત્યાર પછી ચેતવણીનો ભાવ હોય તો વોર્નિંગ। તો આ અલગ અલગ ભાવ પ્રમાણે દરેકે દરેક વાક્યની અંદર જે તે આ જરૂરિયાત પ્રમાણે શબ્દ વપરાશે તે આપણે ખાસ નોંધવાનું રહેશે અહીંયા। તો ચાલો એક પછી એક દરેક જે છે તેને આપણે પ્રેક્ટિસના વાક્યો છે તેનો અભ્યાસ કરીએ। તો પ્રથમ છે રિક્વેસ્ટ, બરાબર। તો રિક્વેસ્ટવાળા વાક્ય જે છે તે કઈ રીતે થશે તેની જરા આપણે ચર્ચા કરીએ, બરાબર। તો રિક્વેસ્ટવાળું વાક્ય હોય તો ત્યારે શું થશે તેની સમજૂતી મેળવીએ। રિક્વેસ્ટેડ, બરાબર। હવે અહીંયા જ્યારે આપણે આદેશ આપતા હોઈએ અથવા તો આજ્ઞાર્થ વાક્ય છે અંદર હંમેશા કરતા કોણ છે તો કે બીજો પુરુષ હશે, તે એક વચન હોય અથવા બહુવચનો। તો અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે દરેકે દરેક વાક્યની અંદર કરતા કોણ હશે હંમેશા તો કે બીજો પુરુષ। ચાલો, પ્લીઝ પાસ ધ સોલ્ટ। હવે બીજી બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની, શું યાદ રાખવાનું છે કે જ્યારે આ પ્લીઝ જેવો શબ્દ જે છે અહીંયા જ્યારે વપરાયો છે તો તે શબ્દને દૂર કરી નાખવાનો રહેશે, આપણે ખાસ યાદમાં આપણે રાખશું, બરાબર। તો હવે અહીંયા પ્લીઝ પાસ ધ સોલ્ટ, તો આપણે અહીંયા કર્તા તરીકે શું આપીશું તો કે યુ આર રિક્વેસ્ટેડ, યુ આર રિક્વેસ્ટેડ ટુ, શું કરવાનું છે આ શબ્દ છે તેને કાઢી નાખવાનો છે, ટુ પાસ ધ સોલ્ટ, ટુ પાસ ધ સોલ્ટ, બરાબર। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અને બીજી બાબત કે હંમેશા વર્તમાન કાળની અંદર જ આજ્ઞાર્થ વાક્ય આવેલું હશે એ આપણે ખાસ નોંધશું, કાળમાં કોઈ બીજું હશે નહીં, બરાબર। અહીંયા આ પ્રમાણે યુ આર રિક્વેસ્ટેડ। ત્યાર પછીનું વાક્ય હેલ્પ મી વિથ ધીસ બોક્સ પ્લીઝ, તો શું આવશે અહીંયા તો ફરી વખત આપણે યુ પછી આર રિક્વેસ્ટેડ, યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ, શું આવશે અહીંયા ટુ હેલ્પ મી, પછી વિથ ધીસ બોક્સ, વિથ ધીસ બોક્સ, અને અહીંયા આ પ્લીઝ શબ્દ છે તેને શું કરી નાખવાનો છે દૂર કરી નાખવાનો છે, બરાબર। ચાલો નેક્સ્ટ વન, કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક, કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક, બરાબર। તો અહીંયા શું કહીશું આપણે યુ આર રિક્વેસ્ટેડ, રિક્વેસ્ટેડ ટુ રિક્વેસ્ટેડ। હવે અહીંયા કાઇન્ડલી શબ્દ છે તેને આપણે કાઢી નાખીએ તો પણ ચાલશે, શા માટે તો કે કાઇન્ડલી એટલે વિનંતી સૂચક છે, અહીંયા રિક્વેસ્ટેડ શબ્દ ઓલરેડી વાપરી દીધો છે એટલે કાઇન્ડલી આપણે કાઢી નાખશું। યુ આર રિક્વેસ્ટેડ ટુ પ્રોવાઈડ યોર ફીડબેક, ફીડબેક, બરાબર। ત્યાર પછીનું વાક્ય લેન્ડ મી અ હેન્ડ ફોર અ મોમેન્ટ, યુ આર રિક્વેસ્ટેડ ટુ લેન્ડ, શું આવશે ટુ લેન્ડ મી અ હેન્ડ, ટુ લેન્ડ મી અ હેન્ડ ફોર પછી અ મોમેન્ટ, ફોર અ મોમેન્ટ। ચાલો, બરાબર। તો આ પ્રમાણે આ રિક્વેસ્ટેડ વાળા વાક્ય છે એકદમ સિમ્પલ અને સરળતાથી આપણે જોઈ શકીએ છીએ।
આની અંદર ભૂતકૃદંત યાદ રાખવાની લગભગ જરૂરિયાત પડતી નથી. શા માટે? તો કે ભૂતકૃદંતના સ્વરૂપે આપણે શું આવી જાય છે? તો કે રિક્વેસ્ટેડ. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. હવે પછીનું ટોપિક જે છે તે કયો છે? તો કે ઓર્ડર, આદેશ કરવાનો છે આપણે. બરાબર. તો તે વાક્ય કઈ રીતનું થશે તે જોઈએ. સ્ટોપ રનિંગ ઇન ધ હોલ. તો શું આવશે? હવે અહીંયા શું કહીશું આપણે? યુ આર ઓર્ડર્ડ ટુ સ્ટોપ રનિંગ ઇન ધ હોલ. બરાબર. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ જે રીતે રિક્વેસ્ટેડ આગળના વાક્ય અંદર જે રીતે આપણને ઓર્ડર વપરાયો છે આગળના વાક્યમાં, તે અહીંયા પણ આપણે શું વાપરીશું? ટૂંકમાં કહીએ તો અહીંયા શું થશે કે ઓર્ડર્ડ. કેમ કે ઓર્ડર કરીએ છીએ આપણે કોઈને, અહીંયા કોઈને સૂચના આપીએ છીએ કે આમ કરો. બરાબર. તો ત્યારે વપરાય છે. હવે અહીંયા જોઈશું ક્લીન યોર રૂમ રાઇટ નાઉ. તો શું આવશે? યુ આર ઓર્ડર્ડ ટુ ક્લીન યોર રૂમ રાઇટ નાઉ. બરાબર. ચાલો નેક્સ્ટ. સિટ ડાઉન એન્ડ પે અટેન્શન. તો શું આવશે? યુ આર ઓર્ડર્ડ ટુ sit down and pay attention. ચાલો આ પ્રમાણે. પછીનું વાક્ય ક્લોઝ ધ ડોર વેન યુ લીવ. તો શું આવશે અહીંયા? યુ આર ordered to close the door. Close the door. Close the door when you leave. When you leave. બરાબર. ચાલો નેક્સ્ટ વન. ગો ટુ બેડ એટ વન્સ. તો આપણે ફરી વખત અહીંયા શું કહીશું? યુ આર ordered to go to bed at once. બરાબર. તો જોઈએ કે ઓર્ડર્ડ વાળા વાક્ય અંદર બીજો કોઈ પણ પ્રકારનો તફાવત આવતો નથી, માત્ર એક જ છે. શું? તો કે યુ આર ઓર્ડર લખી દેવાનું છે પાછળનું વાક્ય, ટુ કરીને જોડી દેવાનું. કોઈ જાતનો તફાવત આવતો નથી. ચાલો નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ એડવાઇસ. હવે અહીંયા થોડો એક તફાવત આવશે. શું આવે છે તે જોઈએ આપણે. એડવાઇસ સલાહ આપવામાં આવી છે. આ વાક્ય છે તે કઈ થશે? લવ યોર કન્ટ્રી. હવે સલાહ જે છે તે ઓર્ડરના સ્વરૂપમાં નથી આવતી, પણ આને ફરી દરેક વ્યક્તિને લાગુ પડે છે. તો આ વાક્ય આ રીતે પણ બની શકે છે. યોર કન્ટ્રી. આપણે શું લઈશું પહેલા આગળ? અહીંયા યોર કન્ટ્રી, પછી અહીંયા શુડ પછી શું લઈશું? બી, અને લવડ. શુડ બી લવડ. હવે અહીંયા જોઈ શકીએ છીએ આ ક્રિયાપદ છે અને આ કર્મના સ્થાને આવેલું નામ છે યોર કન્ટ્રી. તો આપણે અહીંયા યોર કન્ટ્રીને આગળ લીધું છે, પછી અહીંયા શુડ ઉમેર્યું છે અને બી, અને ત્યાર પછી જે આપણું મુખ્ય ક્રિયાપદ અહીંયા છે તેને અહીંયા લવડ તરીકે એટલે કે ભૂતકૃદંત આપણે લીધેલું છે. તો આ રીતે થશે આ વાક્ય. બીજું વાક્ય રિસ્પેક્ટ ધ ટીચર્સ. તો શું આવશે? ધ ટીચર. ધ ટીચરને આગળ લઈશું આપણે ધ ટીચર, પછી શું આવશે? તો કે શુડ, પછી બી, અને રિસ્પેક્ટ છે એનું રિસ્પેક્ટેડ. બરાબર. તો અહીંયા આગળના વાક્ય કરતાં થોડો તફાવત છે તે આપણે નોંધીશું. કીપ યોર રૂમ ક્લીન. હવે અહીંયા તો શું આવશે? અહીંયા કીપ તે રાખવું, યોર રૂમ. હવે યોર રૂમ છે તેને આગળ લઈએ આપણે યોર રૂમ, પછી શું આવશે? શુડ બી કેપ્ટ ક્લીન.
અહીંયા ક્લીન જે શબ્દ છે તેને અન્ય શબ્દ તરીકે આપણે લીધેલો છે. ચાલો નેક્સ્ટ. ટ્રુથ, ટ્રસ્ટ, ટ્રસ્ટ યોર સેલ્ફ. હવે અહીંયા આપણે યોર સેલ્ફ છે ને નહીં લે, પણ આગળના વાક્યની અંદર જે રીતે આપણે એડવાઇઝડ છે શુડ વાળું વાપરીએ તો આગળનું વાક્ય યુ આર રિક્વેસ્ટેડ વાળું તે પ્રમાણે વાક્ય બનાવશું અહીંયા. તો શું આવશે અહીંયા ફરી વખત? યુ આર એડવાઇઝડ, એડવાઇઝડ ટુ ટ્રસ્ટ યોર સેલ્ફ, ટુ ટ્રસ્ટ યોર સેલ્ફ. અહીંયા મિત્રો ખાસ નોંધવા જેવી બાબત છે કે અહીંયા આપણે જે ઉપરના વાક્ય બનાવ્યા તે પ્રમાણે યોર રૂમ કરીને નથી લીધું. અહીંયા આપણી પાસે કર્મના સ્થાને નામ હતું એટલા માટે અહીંયા યોર સેલ્ફ જે છે તે નામ નથી, એટલા માટે આપણે શું કીધું છે? યુ આર રિક્વેસ્ટ, યુ આર એડવાઇઝડ એ રીતે બનાવેલું છે. ચાલો લાસ્ટ વન. બી રેગ્યુલર ઇન યોર વર્ક. તો અહીંયા પણ ઉપરના વાક્ય જેવું જ છે, બરાબર. તો અહીંયા શું થશે? તો ફરી વખત શું કહીશું? યુ આર એડવાઇઝડ, યુ આર એડવાઇઝડ ટુ બી રેગ્યુલર, ટુ બી રેગ્યુલર ઇન યોર વર્ક. બરાબર. તો મિત્રો આ બે વાક્યને બાદ કરતા ઉપરના વાક્યો જે છે તે કઈ રીતે બન્યા તે જરા નોંધી લેશું આપણે, અને પ્રેક્ટિસ માટે આ વાક્યો છે તેને અમલમાં લેતા જઈશું. ચાલો આગળ વધીએ. એડવાઇસ પછી ઇન્સ્ટ્રક્ટેડ, ઇન્સ્ટ્રક્શન, કોઈને સૂચના આપવાની હોય તો જે રીતે આપણે અગાઉના વાક્ય બનાવ્યા હતા તે જ પ્રમાણે આ બનશે, એમાં કોઈ જુદું નથી. બરાબર. તો અહીંયા શું થશે? ફરી વખત અહીંયા કરતા કોણ હશે? તો કે યુ હશે. તો ફરી વખત આપણે શું કહીશું? યુ આર. પછી અહીંયા ઇન્સ્ટ્રક્શન છે તો ઇન્સ્ટ્રક્ટેડ, યુ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ ઓપન ધ ડોર. શું આવશે? ટુ ઓપન ધ ડોર. અહીંયા જે રીતે યુ આર રિક્વેસ્ટેડ આપણે વાપરતા હતા તે રીતે યુ આર ઇન્સ્ટ્રક્ટેડ આ રીતે આપણે અહીંયા વાપરશું. તો ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો સ્વિચ ઓફ ધ ફેન. તો ફરી વખત શું આવશે? યુ આર ઇન્સ્ટ્રક્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ પછી શું હશે? ટુ સ્વિચ, સ્વિચ ઓફ ધ ફેન. બરાબર. આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ વન. સ્ટાર્ટ ધ કોમ્પ્યુટર. ફરી વખત અહીંયા ઓર્ડરનો ભાવ છે, ઇન્સ્ટ્રક્શનનો છે. યુ આર ઇન્સ્ટ્રક્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ ટુ સ્ટાર્ટ, ટુ સ્ટાર્ટ ધ કોમ્પ્યુટર, સ્ટાર્ટ ધ કોમ્પ્યુટર. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ચેક ધ આન્સર શીટ. ફરી વખત શું આપણે વાપરીશું? તો કે આગળ વાપર્યું તેમ યુ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ ચેક, ટુ ચેક ધ આન્સર શીટ, આન્સર શીટ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ જ્યારે ઇન્સ્ટ્રક્શન આપવાની હોય ત્યારે આ રીતે વાક્ય બને છે. સિમ્પલ અગાઉનો વાક્ય બનાવ્યા છે તે જ પ્રમાણે બને છે, જરા જોઈ લેશું. ચાલો હવે ત્યાર પછી વોર્નિંગ, કોઈને ચેતવણી આપવાની હોય, આમ કરજે નહીં તો તકલીફ પડી જશે, એ પ્રકારની જ્યારે કોઈને ચેતવણી આપવાની છે ત્યારે કેવા વાક્ય વપરાશે અને કઈ રીતે તેનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થશે. તો ત્યારે વોર્નિંગ, તો વોન્ડ, બરાબર, આ રીતે વપરાય છે. હવે ડોન્ટ ટચ ધેટ વેટ પેન્ટ. તો ફરી વખત અહીંયા પણ શું આવશે? યુ આર વોન્ડ, યુ આર વોન્ડ. પછી અહીંયા નકાર વાક્ય છે તો શું લઈશું આપણે? નોટ આગળ લઈશું. નોટ પછી શું મૂકશું? ટુ. નોટ ટુ ટચ, ટચ ધ વેટ પેન્ટ, વેટ પેન્ટ. ચાલો ત્યાર પછી નેવર સ્પીક ટુ મી ધેટ વે અગેન. તો અહીંયા કઈ રીતે થશે? યુ આર વોન્ડ, બરાબર. નેવર ટુ સ્પીક, નેવર ટુ સ્પીક
ટુ મી that way again, that way again, બરાબર, આ પ્રમાણે. ત્યાર પછીનું વાક્ય છે વોચ યોર સ્ટેપ. તો શું આવશે? યુ આર વોન્ટ ટુ વોચ યોર સ્ટેપ. ચાલો નેક્સ્ટ. ડુ નોટ ફીડ ધ એનિમલ્સ. તો અહીંયા શું આવશે? ફરી વખત યુ આર વોન્ટ, પછી અહીંયા ડુ નોટ છે તો શું આવશે? નોટ ટુ આવશે. નોટ ટુ ફીડ ધ એનિમલ્સ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે કે જે આગળના વાક્ય છે સિમ્પલ રીતે બન્યા તે જ રીતે આ પણ બને છે. ટૂંકમાં સિમ્પલ કોઈ કદાચ આપણું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતરની ક્રિયા હોય તો તે આ ક્રિયા છે. ચાલો નેક્સ્ટમાં હવે આજના લેક્ચરને અહીં આપણે સમાપ્ત કરીએ. અને બીજી બાબત તમને કહું છું કે જો તમને આવી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કે કંઈ પણ સમસ્યા હોય એક્ટિવ અને પેસિવની અંદર તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. ચોક્કસ તે આપણા પ્રશ્નનો સમાધાન થશે. અને બીજું, આના અગાઉના 8 લેક્ચર છે તેને ચોક્કસથી માણજો જેથી કરીને આપણું એક્ટિવ અને પેસિવ જે છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. ચાલો ત્યાં સુધી આપશો રજા આપશો. જય હિન્દ, જય ભારત.